સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું, સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું, કોઈ વેળા જરા ઓછી મળે એની શિકાયત શું, કોઈ વેળા ગજાથી પણ વધારે પી ગયો છું. તો આવું શિક્ષણમાં પણ છે. ક્યારેક ઓછું રીડિંગ થાય, ક્યારેક વધુ થાય. આજે આપણે થોડુંક ગજાથી પણ વધારે રીડિંગ કરવાનું છે. તો થઈ જાઓ માટી, થઈ જાઓ તૈયાર. આજે આપણે જોવાનું છે વિકલાંગ કે દિવ્યાંગ અને તેમના માટેના કાયદા. પ્રશ્ન પહેલો. આમ તો RPWD એક્ટ 2016 અને એમની કેટલીક બાબતો આપણે જોવાની છે. તો ફટાફટ પહેલો પ્રશ્ન, ભારતમાં દિવ્યાંગો માટેનો હાલનો મુખ્ય કાયદો કયો છે? તો જવાબ RPWD, રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ. બીજું, RPWD કાયદો ભારતમાં કયા વર્ષથી અમલમાં આવ્યો? જવાબ 2016માં. ત્રીજું, 2016ના કાયદા પહેલાં કયો જૂનો કાયદો અમલમાં હતો? જવાબ PWD એક્ટ 1995. જો નવા કાયદામાં ખાલી R લાગી ગયો, RPWD અને ખાલી PWD. 4, વિકલાંગને બદલે દિવ્યાંગ શબ્દ વાપરવાનું સૂચન કોણે કર્યું હતું? તો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ. ત્યાર પછી જોઈએ આપણે વિકલાંગતા કુલ કેટલા પ્રકારની છે? તો જવાબ 21 પ્રકારની. પણ 1995ના જૂના કાયદામાં કેટલી વિકલાંગતાઓનો સમાવેશ થતો હતો? તો જવાબ 7. 7મો પ્રશ્ન, દિવ્યાંગ કલ્યાણ વિભાગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો જવાબ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. 8મું, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં દિવ્યાંગો માટે કેટલા ટકા અનામત છે? તો જવાબ 5%. 9મું, સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે કેટલા ટકા અનામતની જોગવાઈ છે? તો જવાબ 4%. બેન્ચમાર્ક વિકલાંગતા ગણવા માટે ઓછામાં ઓછા કેટલા ટકા ખામી હોવી જોઈએ? તો જવાબ 40% કે તેથી વધુ. 11મું, સાંભળવાની ક્ષમતાના સંપૂર્ણ અભાવને શું કહેવામાં આવે છે? તો જવાબ બધિરતા, બેરાયમ. 12મું, જોવાની શક્તિના સંપૂર્ણ અભાવને કઈ શ્રેણીમાં મુકાય છે? તો જવાબ અંધત્વ, બ્લાઇન્ડનેસ. 13મું, ચશ્મા કે સારવાર છતાં ઓછું દેખાતું હોય તેને શું કહેવાય? તો જવાબ એને અલ્પદ્રષ્ટિ કહેવાય, લો વિઝન. 14મું, હાડકાં કે સ્નાયુની તકલીફને કારણે ચાલવામાં મુશ્કેલી હોય તેને શું કહેવાય? જવાબ લોકોમોટિવ ડિસેબિલિટી. 15મું, સ્નાયુઓ નબળા પડી જવાની આનુવંશિક બીમારી કઈ છે? તો જવાબ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. 16મું, મગજના વિકાસમાં ખામીને લીધે હલનચલન પર નિયંત્રણ ન રહે તેને શું કહેવાય? જવાબ સેરેબ્રલ પાલ્સી. 17, જે વ્યક્તિ રક્તપિત્તમાંથી સાજી થઈ ગઈ હોય પણ અક્ષમતા હોય તેને શું કહેવાય? જવાબ લેપ્રસી ક્યોર્ડ, કુષ્ઠરોગ મુક્તિ. 18મું, પુખ્ત વયે પણ શરીરનું કદ ખૂબ ટૂંકું રહી જાય તેને શું કહેવાય? તો જવાબ વામનતા, ડ્વાર્ફિઝમ. 19મું, લોહીમાં હિમોગ્લોબિનની ખામીવાળા વારસાગત રોગને શું કહેવાય? તો જવાબ થેલેસેમિયા કહેવાય. શું કહેવાય? થેલેસેમિયા. 20મું, ઈજા થાય ત્યારે લોહી ગંઠાવાની પ્રક્રિયા ન થતી હોય તે રોગ કયો? તો જવાબ છે હિમોફિલિયા. 21મું, લોહીના લાલ કણોનો આકાર બદલાઈ જતો હોય તેવા રોગો કયો રોગ છે? જવાબ સિકલ સેલ ડિસીઝ. વાંચવામાં તકલીફ પડતી હોય તેવી શીખવાની અક્ષમતા કઈ છે? તો જવાબ ડિસ્લેક્સિયા. 23મું, લખવામાં અક્ષરો અને જોડણીની ભૂલો પડતી હોય તેને શું કહેવાય? તો જવાબ
ડિસ્ગ્રાફિયા. 24મો, ગણિતના દાખલા કે ગણતરી કરવા મુશ્કેલી પડતી હોય તેને શું કહેવાય? જવાબ ડિસ્કેલ્ક્યુલિયા, કેલ્ક્યુલેટર ઉપરથી. 25, સામાજિક વાતચીત અને વ્યવહારમાં મુશ્કેલી અનુભવતી વ્યક્તિને શું બીમારી હોય? તો જવાબ ઓટિઝમ. 26મો, એક કરતાં વધુ પ્રકારની વિકલાંગતા હોય તેને શું કહેવાય? જવાબ બહુવિધ વિકલાંગતા. 27મો, શીખવાની કે સમજવાની શક્તિ ઓછી હોય તેને કઈ અક્ષમતા કહેવાય? જવાબ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. 28મો, રાસાયણિક પદાર્થના હુમલાથી શરીરના અંગોને નુકસાન થયું હોય તેને શું કહેવાય? જવાબ એસિડ એટેક વિક્ટિમ. 29મો, હાથ પગમાં સતત ધ્રુજારી આવતી હોય તેવા મગજના રોગને શું કહેવાય? જવાબ પાર્કિન્સન્સ ડિસીઝ. 30મો, મગજ અને કરોડરજ્જુની નસોના રક્ષણાત્મક પડને નુકસાન થાય તેને શું કહેવાય? જવાબ મલ્ટિપલ સ્ક્લેરોસિસ. મલ્ટિપલ સ્ક્લેરોસિસ. 31, દિવ્યાંગો માટેના ડિજિટલ ઓળખ કાર્ડને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ UDID. 32, UDID પોર્ટલનું બીજું નામ શું છે? જવાબ સ્વાવલંબન પોર્ટલ. 33, દિવ્યાંગ બાળકો માટે મફત શિક્ષણની વય મર્યાદા કેટલી છે? તો જવાબ 6 થી 18 વર્ષ. 34, જાહેર ઇમારતોમાં વ્હીલચેર જવા માટેના ઢાળવાળા રસ્તાને શું કહેવાય? તો જવાબ છે રેમ્પ. 35, દિવ્યાંગોના કેસ ઝડપથી ચલાવવા માટે કઈ જોગવાઈ છે? જવાબ સ્પેશિયલ કોર્ટ, ખાસ અદાલત. 36મો, અધિકારોના ઉલ્લંઘન બદલ રાજ્ય સ્તરે ફરિયાદ કોને કરી શકાય? વિકલાંગના અધિકાર બદલ. તો જવાબ રાજ્ય દિવ્યાંગ કમિશનરને. 37મો, દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટેની રાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે? આંખ વગરના માટે. તો જવાબ છે દહેરાદૂન. શ્રવણમંદ બાળકો માટેની મુખ્ય રાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ મુંબઈ. 39, દિવ્યાંગ વ્યક્તિનું જાહેરમાં અપમાન કરવા બદલ કઈ સજા થઈ શકે? તો જવાબ જેલની સજા અને દંડ. 40, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવાની સત્તા કોની પાસે છે? જવાબ અધિકૃત મેડિકલ બોર્ડ પાસે. ખાસ સમજો, અધિકૃત મેડિકલ બોર્ડ પાસે છે. બરાબર. હજી આપણે આગળ નવા 60 પ્રશ્ન, એટલે કે આપણે 100 પ્રશ્ન આપણે જોવાના છે. થાકવાનું નથી. થકેગા નહીં, રૂકેગા નહીં. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. તો જોઈએ આપણે હવે 41મો પ્રશ્ન. દિવ્યાંગોને સાધન સહાય પૂરી પાડતી ભારત સરકારની યોજના કઈ છે? તો જવાબ એડિપ, ADIP. 42મો, ગુજરાત સરકાર દ્વારા અંધ વ્યક્તિઓને માસિક આર્થિક મદદ આપતી યોજના કઈ? તો જવાબ સંત સુરદાસ યોજના. 43, શાળામાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ કઈ છે? જવાબ પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ. 44મો, દિવ્યાંગ વ્યક્તિના લગ્ન પ્રસંગે આર્થિક મદદ આપતી યોજના કઈ? તો જવાબ 7 ફેરા સમૂહ લગ્ન કે લગ્ન સહાય યોજના. 45, દિવ્યાંગોને ધંધા રોજગાર માટે સસ્તી લોન આપતી રાષ્ટ્રીય સંસ્થા કઈ? તો જવાબ NHFDC,
નેશનલ હેન્ડીકેપ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન. 46. ગુજરાતમાં દિવ્યાંગોને એસટી બસમાં કઈ સુવિધા છે? મફત સુવિધા. 47. રેલવેમાં ટિકિટમાં વળતર મેળવવા માટે કયું કાર્ડ જરૂરી છે? તો જવાબ રેલવે કન્સેશન કાર્ડ. 48. સરકારી નોકરીમાં દિવ્યાંગ ઉમેદવારોને વયમર્યાદામાં કેટલી છૂટ મળે છે? તો જવાબ છે સામાન્ય રીતે 10 વર્ષની છૂટ. 49. બૌદ્ધિક અક્ષમતા ધરાવતા ખેલાડીઓ માટે કઈ રમત સ્પર્ધા યોજાઈ છે? તો જવાબ સ્પેશિયલ ઓલિમ્પિક. 50. શારીરિક રીતે અક્ષમ ખેલાડીઓ માટેની આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધા કઈ? તો જવાબ પેરાલિમ્પિક. 51. આરપીડબ્લ્યુડી એક્ટની કઈ કલમ દિવ્યાંગો સાથેના ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે? તો કલમ નંબર 3. 52. દિવ્યાંગ મહિલાઓ અને બાળકોના વિશેષ અધિકારો કઈ કલમમાં છે? તો કલમ નંબર 4. અત્યાચાર અને હિંસા સામે રક્ષણ આપતી કલમ કઈ? તો જવાબ કલમ નંબર 7. 56મો પ્રશ્ન. શૈક્ષણિક સંસ્થાઓએ દિવ્યાંગોને પ્રવેશ આપવો પડશે તે કઈ કલમ કહે છે? તો જવાબ કલમ નંબર 16. એને અટકાવી શકાય નહીં. 55. સરકાર દિવ્યાંગો માટે કૌશલ્ય વિકાસના કાર્યક્રમો કરશે તે કઈ કલમમાં છે? સરકારને લગતી છે. તો એ છે જવાબ કલમ નંબર 19. 56. દિવ્યાંગોના જીવન ધોરણ અને સામાજિક સુરક્ષા માટેની કઈ કલમ કઈ છે? તો જવાબ છે ભાઈ કલમ નંબર 24. દિવ્યાંગો માટે વીમા યોજનાની સુવિધા કઈ કલમ હેઠળ છે? તો જવાબ કલમ 26. રમતગમત અને મનોરંજનમાં ભાગ લેવાનો અધિકાર કઈ કલમ આપે છે? તો જવાબ કલમ નંબર 29. મતદાન મથકો દિવ્યાંગો માટે અનુકૂળ બનાવવા કઈ કલમમાં જોગવાઈ છે? તો કલમ નંબર 11. 60મો પ્રશ્ન. દિવ્યાંગ વ્યક્તિને કાનૂની દસ્તાવેજોમાં સમાન અધિકાર કઈ કલમ આપે છે? તો જવાબ કલમ નંબર 13. 61મો પ્રશ્ન. વિશ્વ વિકલાંગ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જવાબ 3 ડિસેમ્બર. 62મો પ્રશ્ન. વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે ઉજવાય છે? બ્રેઇલ લિપિ દિવસ. તો જવાબ 4 જાન્યુઆરીએ. 63. વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો જવાબ 2 એપ્રિલ. 64. જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તેઓ કઈ ભાષાનો ઉપયોગ કરે છે? જવાબ સાઇન લેંગ્વેજ, સાંકેતિક ભાષા. 65. અંધ વ્યક્તિઓ માટેની લિપિના સર્જક કોણ હતા? જવાબ લુઈ બ્રેઇલ. 66. બ્રેઇલ લિપિમાં કુલ કેટલા ટપકાનું કોમ્બિનેશન હોય છે? તો જવાબ 6 ટપકા, 6 ડોટ્સ. 67. જેને પગની તકલીફ છે તે હલનચલન માટે કયા સાધનનો ઉપયોગ કરશે? તો જવાબ વ્હીલચેર. 68. ઓછું સાંભળતા લોકો કયા મશીનનો ઉપયોગ કરે છે? તો જવાબ હિયરિંગ એડ. કયો આવશે? હિયરિંગ એડ. 69મો પ્રશ્ન. ભારતની કઈ સંસ્થા કૃત્રિમ અંગો અને સાધનોનું ઉત્પાદન કરે છે? ખોટા પગ. તો 69નો જવાબ છે ALIMCO. 70મો. ALIMCO સંસ્થાનું મુખ્ય મથક ભારતના કયા શહેરમાં છે? જવાબ કાનપુર. 71. દિવ્યાંગ શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે? તો 71નો જવાબ છે દૈવી અંગ ધરાવનાર વ્યક્તિ.
72. ઓટિઝમ અને સેરેબ્રલ પાલ્સી માટેનો નેશનલ ટ્રસ્ટ એક્ટ ક્યારે બન્યો? તો જવાબ 1999માં. 73 પ્રશ્ન. માનસિક રીતે બીમાર વ્યક્તિઓના અધિકારો માટેનો નવો કાયદો કયો છે? તો જવાબ મેન્ટલ હેલ્થ કેર એક્ટ 2017. મેન્ટલ હેલ્થ કેર 2017. 74. દિવ્યાંગોના પુનર્વસન માટે શિક્ષકોને માન્યતા આપતી સંસ્થા કઈ છે? તો જવાબ છે RCI, રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. 75. દિવ્યાંગ બાળકોને ભણાવતા શિક્ષકોને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ ખાસ શિક્ષક, સ્પેશિયલ એજ્યુકેટર. 76. જાહેર સ્થળોને દિવ્યાંગ મૈત્રીપૂર્ણ બનાવવા માટે કયું અભિયાન ચાલે છે? તો 76મો છે. તો જવાબ છે સુગમ્ય ભારત અભિયાન, એસેસિબિલિટી ઇન્ડિયા કેમ્પેઇન. 77. અંધ વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો કઈ લિપિમાં છાપવામાં આવે છે? તો જવાબ બ્રેઇલ લિપિ. 78. જે દિવ્યાંગ વ્યક્તિ પરીક્ષામાં લખી શકતી નથી તેને મળતા સહાયકને શું કહેવાય? જવાબ સ્ક્રાઇબ, લખ્યો કે લહિયો. 79. દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મળતા વધારાના સમયને શું કહેવાય? તો જવાબ કોમ્પેન્સેટરી ટાઈમ. 80. વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા માપવાના આંકને ટૂંકમાં શું કહેવાય? તો જવાબ IQ, ઇન્ટેલિજન્સી ક્વોશન્ટ. 81. માનસિક વિકલાંગતા માટે IQ સામાન્ય રીતે કેટલો હોય છે? તો 70 કે તેથી ઓછો. ગંભીર વિકલાંગ વ્યક્તિના નાણાકીય નિર્ણયો કોણ લઈ શકે? તો જવાબ કાયદેસરના વાલી, ગાર્ડિયન કહેવાય. ખૂબ જ ગંભીર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને કઈ કલમ હેઠળ વિશેષ સહાય આપવામાં આવે છે? જો વધારે પડતી દિવ્યાંગતા હોય તો જવાબ છે કલમ 24 હેઠળ એને વિશેષ સહાય મળે છે. 84. દિવ્યાંગો પોતાની યોજનાઓની માહિતી કયા અધિકાર હેઠળ માંગી શકે? જવાબ RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતીનો અધિકાર. 85. સરકારી કચેરીમાં દિવ્યાંગોની ફરિયાદ સાંભળનાર અધિકારી કોણ હોય છે? તો જવાબ ગ્રીવન્સ રિડ્રેસલ ઓફિસર, GRO. 86. દિવ્યાંગ વ્યક્તિને વારસામાં મળેલી મિલકતમાં કેવો હક હોય છે? સમાન હક, બીજા ભાઈ બહેન સારા હોય ને જેવો. 87. ભારતનું સૌપ્રથમ દિવ્યાંગ સ્પોર્ટ્સ સેન્ટર ક્યાં બન્યું? જવાબ ગ્વાલિયર, મધ્યપ્રદેશ. 88. ગુજરાતની જૂની અને જાણીતી બહેરા મૂંગાની શાળા ક્યાં આવેલી છે? જવાબ અમદાવાદ, નવરંગપુરા. 89. ગ્રામ્ય વિસ્તારમાં દિવ્યાંગોને સાધન આપવા માટે યોજાતા કાર્યક્રમને શું કહેવાય? તો જવાબ નિદાન સહાય શિબિર. 90. શીખવાની અક્ષમતાને અંગ્રેજીમાં ટૂંકમાં શું કહેવાય? તો જવાબ SLD, સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. 91. હકલાવું કે બોલવામાં તકલીફ હોવી એ કયા પ્રકારની વિકલાંગતા છે? તો જવાબ સ્પીચ એન્ડ લેંગ્વેજ ડિસેબિલિટી. 92. લાંબા સમયની ચેતાતંત્રની બીમારીને શું કહેવામાં આવે છે? તો જવાબ ક્રોનિક ન્યુરોલોજિકલ કન્ડિશન. 93. શરીરની રોગપ્રતિકારક શક્તિ ચેતાતંત્ર પર હુમલો કરે તેને શું કહેવાય? તો જવાબ મલ્ટિપલ સ્ક્લેરોસિસ. મલ્ટિપલ સ્ક્લેરોસિસ.
94. દિવ્યાંગો માટે ટેકનિકલ તાલીમ લેવા માટે કઈ સંસ્થા હોય છે? ITI, ખાસ દિવ્યાંગ માટે પણ હોય છે. 95. દરેક વ્યક્તિ વાપરી શકે તેવી વસ્તુ બનાવવાની પદ્ધતિને શું કહેવાય? જવાબ યુનિવર્સલ ડિઝાઇન. 96. દિવ્યાંગોને નડતા ભૌતિક અવરોધો દૂર કરવાને શું કહેવાય? તો જવાબ બેરિયર ફ્રી એન્વાયરમેન્ટ. બેરિયર ફ્રી એન્વાયરમેન્ટ એટલે કે અવરોધ મુક્ત વાતાવરણ. કારણ કે એને કોઈ અડચણ પડવી જોઈએ નહીં, મુક્ત રીતે જીવન જીવી શકતા હોવા જોઈએ, એટલા માટે આ સુવિધા સરકાર એમને આપે છે. ત્યાર પછીનો 97મો પ્રશ્ન. દેશના તમામ દિવ્યાંગોનો ડેટા એકત્રિત કરવાનું કામ કોણ કરે છે? તો જવાબ UDID. શરૂઆતમાં જ સંસ્થાનું નામ આવ્યું હતું, UDID પોર્ટલ. 98. દિવ્યાંગો ઓનલાઈન અરજી કઈ વેબસાઇટ પર કરી શકે છે? તો જવાબ સ્વાવલંબન card.government.in. 99. નિરાધાર દિવ્યાંગોને સરકાર દર મહિને જે પૈસા આપે તેને શું કહેવાય? દિવ્યાંગ પેન્શન કહેવાય. લાસ્ટ 100. ધન્યવાદ છે તમને. કે RPWD એક્ટ 2016નો અંતિમ ઉદ્દેશ્ય શું છે? તેનો જવાબ છે દિવ્યાંગોને સમાજમાં સમાન તક અને ગૌરવ અપાવવું. તો આ થઈ ગયા આપણા આજના 100 પ્રશ્ન.